અંબાજી નજીક રાજસ્થાનની છાપરી ચેકપોસ્ટ ઉપર પોલીસે નાકાબંધી દરમિયાન એક શંકાસ્પદ કારમાંથી કરોડોની કિંમતનું 20 કિલો ચરસ ઝડપી પાડી આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ હવે કેવા કેવા પેતરા અજમાવી રહ્યા છે એ આ કિસ્સા પરથી સાબિત થાય છે। પણ કહેવાય છે ને કે કાનૂનના હાથ લાંબા હોય છે। અંબાજી સરહદે આવેલી રાજસ્થાનની છાપરી ચેકપોસ્ટ પર પોલીસ રૂટીન ચેકિંગમાં હતી ત્યારે ઉત્તર પ્રદેશ પાસિંગની એક શંકાસ્પદ કાર ત્યાં આવી પહોંચી હતી। પ્રથમ દ્રષ્ટિએ તો કાર સામાન્ય લાગતી હતી, પણ પોલીસને કંઈક અજુગતું લાગતા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી। તમે માનશો નહીં, આ તસ્કરોએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે કારમાં ખાસ મેકેનિઝમ અને અત્યંત ચાલાકીપૂર્વક ગુપ્ત ખાનાઓ તૈયાર કર્યા હતા। પોલીસની ઝીણવટભરી તપાસ સામે આ હાઈટેક સિસ્ટમ પણ નકામી સાબિત થઈ અને એક પછી એક ગુપ્ત ખાનાઓ ખુલતા ગયા, જેમાંથી અંદાજે 20 કિલો જેટલો ઉચ્ચ ગુણવત્તાનો ચરસનો જથ્થો મળી આવ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત કરોડોમાં અંકાઈ રહી છે। આ નશીલા પદાર્થની હેરાફેરીના ગુનાહમાં પોલીસે કારમાં સવાર 3 શખ્સોની ધરપકડ કરી લીધી છે। પ્રાથમિક પૂછપરછમાં જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે। આ જથ્થો ઉત્તર પ્રદેશના કાનપુરથી વાયા રાજસ્થાન થઈને ગુજરાતના પાલનપુર પહોંચાડવાનો હતો, એટલે કે પાલનપુરના યુવાધનને બરબાદ કરવાનું આખું આયોજન હતું। પણ રાજસ્થાન પોલીસની સતર્કતાએ આ મનસૂબા પર પાણી ફેરવી દીધું છે। હાલમાં પોલીસે આ કેસમાં વધુ ઊંડી તપાસ આદરી છે કે આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને પાલનપુરમાં આ માલ કોને આપવાનો હતો। આ મોટી સફળતા બાદ હવે સરહદી વિસ્તારોમાં પોલીસનો પહેરો વધુ કડક કરી દેવામાં આવ્યો છે અને દરેક વાહનની સઘન ચકાસણી હાથ ધરાઈ રહી છે। ગુજરાતના સરહદી વિસ્તારો હવે નશીલા પદાર્થોની તસ્કરી માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે, ત્યારે છાપરી ચેકપોસ્ટ પર થયેલી આ કામગીરી પ્રશંસનીય છે। કરોડોનું ચરસ પકડાતા પાલનપુર અને આસપાસના વિસ્તારોમાં ડ્રગ્સ પહોંચાડવાનું મોટું કાવતરું નિષ્ફળ ગયું છે। જો કે તસ્કરો જે રીતે કારમાં ખાસ મિકેનિઝમ બનાવીને હેરાફેરી કરે છે તે જોતા હવે સુરક્ષા એજન્સીઓએ ટેકનોલોજીની મદદથી ચેકિંગ વધુ સઘન બનાવવું પડશે। યુવાધનને નશાના રવાડે ચઢાવતા આવા ડ્રગ્સ માફિયાઓ સામે હવે આખરી કાર્યવાહીનો સમય પાકી ગયો છે। અત્યારે તો પોલીસે આંતરરાજ્ય ગેંગના મૂળ સુધી પહોંચવા માટે કમર કસી લીધી છે।